दिव्यवृक्षाक्षि आदिकर्तारं कृपानिधे प्रणतक्लेशनाशाय अनन्ताय नमो नमः। अल्पज्ञोऽहं सर्वज्ञोऽहं सच्चरणं युगलरूपं त्वं नमामि। भगवान श्री प्रभासागर महाराज सत्यवंशाली। ઉલટ ક્રિયાનો 8મો આ ક્લાસ છે આપણો. 7 પૂરા થઈ ગયા, 8મો શરૂ કરીએ છીએ. 7માં ગયો જે ક્લાસ હતો આપણો એ સુગંધ આકાંક્ષા 321મું પેજ હતું. આજે આપણે શરૂ કરશું 324મું પેજ અને ઉચ્ચારણ આકાંક્ષા. કારણ કે જે પંચ જ્ઞાનેન્દ્રિયની આકાંક્ષાઓ પૂરી થઈ ગઈ, હવે પંચ કર્મેન્દ્રિયની આકાંક્ષાઓ છે એ આપણે કરવાની છે. આકાંક્ષાથી જ આપણું જીવન ચાલુ છે. કોઈની કોઈ ઈચ્છાઓ છે એ આપણા જીવનને ગતિ આપે છે, ચલાવે છે. તો આ આકાંક્ષાઓ નિરંતર કાર્યરૂપ છે. ગતિ કઈ દિશામાં આપવી, ગતિને બ્રેક ક્યાં રાખવી, ક્યાં છે એ ફૂલ ચલાવવી, એ જે જીવનની ગતિ છે એ આકાંક્ષામાં કરેલી છે. પછી અત્યાર સુધીમાં જે યાત્રા કરી એ યાત્રા ગતિએ કરીને કરી, એટલે હવે પાછું આપણા ઘરે તો પહોંચવાનું ને યાત્રા કરીને. તો એટલે ઉલટ ક્રિયા કરી પાછા જાતી વખતે પાછા કોઈ જગ્યાએ રોકાઈ ના જાય. જ્યાંથી આપણે આવ્યા છીએ એ જ ઘરે જાય. મામા માસી ફઈ ફુવા તે ઘણા રસ્તામાં ઘર આવતા હોય તો ત્યાં રોકાઈ ના જાય. એટલે ઉલટ ક્રિયા છે એ આપણા ઘરને લક્ષ્યમાં રાખીને જ કરવી. કે જ્યાંથી આપણે નીકળ્યા છીએ અને અહીંયા સુધી પહોંચ્યા છીએ, એટલે કરોડો અબજો જન્મની યાત્રા કરીને ક્યારેક વળી કંઈક કીડા બન્યાશું, ક્યારેક દેવ બન્યાશું, ક્યારેક રાજા બન્યાશું, ક્યારેક ભિખારી બન્યાશું. કારણ કે આમાં તો નાટક છે, એમાં તો અમિતાભ બચ્ચન દર વખતે કઈ રાજા કે મોટા સારા પાત્રમાં હોય એવી જરૂર નથી. ક્યારેક પાગલના પાત્રમાં હોય તો આપણે એવા પાત્ર ભજવા હોય એમ કે આપણે અભિનેતા જ છીએ બધા. અને આ બાજુ અભિનય જ કરી રહ્યા છે. અભિનય કરે છે પણ એટલો અભ્યાસ થઈ ગયો ને કે અંદર ઉતરી ગયું, સાચું થઈ ગયું છે. હું ઘાટ ને મારા સંસ્કારો, હું ઘાટ અને મારા સંસ્કારો, અસ્મિ ઘાટ અને મારા સંસ્કારો, એ જ હું છું એવું માની લીધું. એટલે અસ્તિત્વ છે એ ભૂલી ગયા. એટલે જે યાત્રા કરવાની છે પાછી ઉલટ ક્રિયા, એ અસ્તિત્વ બાજુ અંશે થવાની. અને મારા અંશના કરતા કોણ છે એટલે એ ખીલાય આપણે બંધાઈ જવાનું. કે આમાં ન બંધાય જ્યારે અમુક વસ્તુ હોય, કોઈ વહેણની અંદર છે એ આપણે તણાતા હોય તો કોઈની સાથે બંધાયેલા હોય તો બચી જાય. આ કાળનું વહેણ છે. કાળ ગતિ કરી રહ્યો છે. નાનામાં નાનીથી લઈને મોટામાં મોટી અનેક કાળની ગતિઓ છે. જેમ આપણી અંદર મોઢામાં 32 દાંત છે, બધામાં જુદું જુદું ચાવવું, કાપવું, એ બધી જે ક્રિયાઓ થાય છે, ચીરવું, એવી એના કાળની અનેક પ્રકારની પાસાઓ છે. શ્વાસથી લઈ ઈડા પિંગળા નાડીથી લઈ પ્રહરથી લઈ કલ્પન, યુગોન, યુગાંતરોન, બધું જે કંઈ આવે છે, બ્રહ્મા વિષ્ણુ શંકરના જીવન, પછી પોતાનો કાળ એ પૂરો થાય, એવી બધી નાની મોટી ગતિ કાળમાં મૂકેલી છે. એ કાળનો જે પ્રવાહ છે એમાં આપણે તણાઈએ છીએ. એ તણાતા ક્યાં જાય છે આપણને ખબર રહેતી નથી. કેટલું પાણી પી જાય છે નદીનું, કેટલા રોગો થઈ જાય છે આપણને માનસિક. એટલે જન્મ લયા કરી કર્મના રોગો થાય છે. એટલે કર્મના આધારે પાછા નવા જન્મો લયા કરીએ, સારા કરીએ કે ખરાબ કરીએ. આ જે કર્મ છે એમાંથી છોડાવે કોણ? હવે એ છોડાવે તો તે પાછા છોડાવી દે અને આપણે રખડતા થઈ જઈએ તો પાછા છોડાવ્યા પછી એમાં બાંધે કોણ? આપણે કે જે જગ્યાએથી આવ્યા છીએ એની સાથે આપણે બંધાવવું. અહીંથી તો છોડી દીધા, જેલમાંથી તો છોડી દીધા કેદીને, તો હવે એ પાછો નવો ગુનો કરશે ને જેલમાં જશે. એટલે એ ન ગુનો કરે એટલા માટે એને એવી જગ્યાએ પાછા મૂકી દેવામાં આવે કે ત્યાં એને ગુનો કરવાની જરૂરિયાત જ ન પડે. ગુનો કેના કારણે કરે છે? એની અનેક પ્રકારની ઈચ્છાઓ આકાંક્ષાઓના કારણે ગુનો કરે છે ને. એ બધી જ આકાંક્ષાઓ ઈચ્છાઓ એક જગ્યા ઉપર જાય ત્યાં બધી સંતોષાઈ જતી હોય.
તો એને ગુનો કરવાનું કોઈ કારણ રહેતું નથી. એટલે એવો ખીલો કોણ છે? તો જ્યારે કે હું અંશ છું તો અંશી મારો ખીલો છે. એ ખીલા ઉપર મારે સ્થિર થઈ જવાનું અને ત્યાં એના સુધી જવાનું, પાછું યાત્રા કરવાની. હજી તો બહાર જ આપણી દ્રષ્ટિ છે, બાહ્ય દ્રષ્ટિ છે, અંતરદ્રષ્ટિ નથી. અને આ શરીરનો એટલો અભ્યાસ છે તોય તે ઉઠી છે તો આ શરીરના વિશે જ હું મને સમજુ છું. આ શરીરનો એટલો અભ્યાસ છે. તમે આપણે રહ્યા છીએ થોડો સમય, આટલા મોટા કાળના પ્રવાહમાં આ શરીર સાથે વધારે રહ્યા હોય આની અંદર તો 85 વર્ષ વાળા હશે. 85 વર્ષ તો નહીં હોય કોઈને, પણ કદાચ માની લઈએ 85 વર્ષ છે. એ 85 વર્ષ તો કઈ લાંબો કાળ નથી. એટલો ખાલી નાનો એવો સમય રહે ત્યાં એટલી બધી મોહ પ્રીતિ આ તે કેવી રીતે થઈ જતી છે? તો કે જે વસ્તુ એની અંદરથી આપણને પોષણ તરીકે મળે છે અને ભાસ રૂપે મળે છે, વાસ્તવમાં આપને કંઈ મળતું નથી. કારણ કે મને હું જોઈએ છે, પહેલો તો એ છે. કારણ કે જે આનંદ મારા કારણે જલેબીમાં આનંદ છે એ કે એ જીભમાં આવે છે, તો કારણ તો હું છું ને. હું ચેતન ન હોઉં તો જલેબી ગમે એટલી પડી હોય, આ જીભ હોય, હાથે હોય, ખાય કોણ કયો? અને આનંદ માણે કોણ? કોઈ પણ વસ્તુની, કોઈ આ 10 આકાંક્ષાઓની કોઈ પણ ક્રિયા છે એ કરવા વાળો આ ઘાટના વિશે અંશ ન હોય, એવું મારું સ્વરૂપ ન હોય હાજર, તો એ આકાંક્ષાઓ કેવી હોય? તો એ બધી જડ હોય. આકાંક્ષાઓ મૃત પાય, એ મરી ગયેલી હોય, એ મળદા જેવી હોય, એ સબ હોય, એની અંદર કાંઈ હોય નહીં. ભલે સાધનો ગમે એટલા હોય. આ સૃષ્ટિ કેટલાય સમયથી હોય છે અને એનો નાશ પણ થઈ જાય છે. પણ અત્યારે આ મનુષ્ય કેટલું બનાવી નાખ્યું. મનુષ્ય છે એટલે એ પથરાવાની મેળે ઊભા થઈને છે, એ કઈ મકાનો નથી થઈ ગયા. પ્લેનો, લોખંડ તો જમીનમાં હતું પણ એનું કઈ પ્લેનમાં રૂપાંતર નથી થઈ ગયું. બસમાં, ટ્રેનમાં, પ્લાસ્ટિક જમીનમાં હતું, એનું ફોનમાં વગેરે જે સાધનો છે એમાં રૂપાંતર નથી થઈ ગયું. એ રૂપાંતર કર્યું છે અંશ છે એટલે, બાકી એમને જ પડ્યું રહે બધું જેમ છે એમ. એની અંદર કાંઈ વૃદ્ધિ ઘટ વધ કાંઈ થાય નહીં. તો આપણે અંશ, જ્યારે સજીવ અંશ આમાં છે, એ અંશને આ ઘાટમાં રહેવા છતાં એ અંશને આપણે ભૂલી ગયા. એટલે કોને ભૂલી ગયા? એ અંશને નહીં, મને ભૂલી ગયા. આપણે આપણા પોતાને ભૂલી જવું. આ જે ભૂલી જવામાંથી પાછું જવાનું, મારે છૂટું પડવાનું, મારે પાછું જવાનું, ને ખીલા હારે બંધાવાનું. નગર તો આ પ્રવાહ જ એવો છે, એટલું બધું આમ સૂક્ષ્મ છે કે પેટ્રોલ તમે બહાર નાખો એટલે ફટનારાને ઉડી જાય છે, રોકાતું નથી. એના બદલે ઓઇલ નાખો તો અઠવાડિયું 10 દિવસ સુધી રોડ ઉપર લોકો પડતા જાય, એના ઉપર 2 વ્હીલર વાળા પડે ને વાહે બીજા પડે ને એવી રીતે થાય. કારણ કે ત્યાં એ જતું નથી જલ્દી. એમ આ જે કાળ આમાં છે એ તરત ને તરત ઉડી જાય છે, એટલે એને બાંધવું પડે કોઈની સાથે. હવે અહીંયા બંધાણા છે તો એની હારે શું કામ બાંધવામાં? આપણે એની હારે બંધાવવામાં શું વાંધો છે? આ સંસારમાં આપણે બંધાણા છે, તો સંસારમાં બંધાણા છે તો સારમાં બંધાવવામાં આપણે વાંધો શું છે? તકલીફ શું છે એમ? એટલે આપણે એની હારે બંધાવવામાં સેજમ થાય તે સંકોચ રાખવો જોઈએ નહીં. કે અંશ જ્યારે એની સાથે બંધાશે ને ત્યારે એનું જે ઉડવાપણું છે એ શાંત થઈ જશે. એટલે જે ઉછાળા મારવા, જે આકાંક્ષાઓ ઉઠવી, જે ઈચ્છાઓ ઉઠવી, જે તરંગો ઉઠવા, એ શાંત થઈ જશે. પ્લેન ભલે ગમે એટલું આમ તેમ થતું, એટલે પટ્ટા બાંધવાનું શું કામ કે બેલ્ટ બાંધી દીધું હોય કે બધા? જ્યારે તમારે કોઈ ઊંચી અવસ્થામાં રહેવાનું છે, એવી જગ્યાએ એવી ગતિમાં જવાનું છે, ત્યારે તમારે સાવધાની રાખવી પડે. એટલે ગાડીમાં હવે બાજુવાળાને બેલ્ટ બાંધવાનું ફરજિયાત છે, નકર 1000 રૂપિયા દંડ. એટલે એ દંડ આપ્યો. પછી ત્યાં પ્લેનમાં જાવ તો નથી બાંધેલો તો 5 વખત ઓલી એર હોસ્ટેસ આવશે, બાંધો બેલ્ટ, સીટ બેલ્ટ બાંધો એમ 5-6 વાર, જ્યાં સુધી આપણે ન બાંધી ત્યાં સુધી. પછી ખુરશી સીધી ન હોય, નાડી હોય તોય કેવા આવશે કે સીધી ખુરશી કરો, આ બેગ પડી અહીંયા ઉપર મૂકી દો, આમ કરો. કેમ? એટલે આટલી બધી તમે કે નહીં, અહીંથી ખાલી ન્યુયોર્ક જવું છે તો એની અંદર આ યાત્રાની અંદર એટલી સાવધાની રાખી છે, અને એ આપણે ન રાખીએ તો એ લોકો રખાવે છે. તો આપણી આવડી મોટી લાંબી યાત્રાની અંદર કેટલી સાવધાની રાખવી પડશે? કોણ રખાવશે? પહેલાને તો પૈસા દઈને સાવધાની રાખવાની છે. આપણે પૈસા દઈએ છીએ, એ સાવધાની રાખે છે. આપણી સાવધાનીના પૈસા એને આપણે આપીએ છીએ. અહીંયા તો કોને આપવાને? આપણે કિંમત શું ચૂકવવાની?
આરત સિવાય, સુરતા સિવાય આપવાનું શું છે? એટલે બંધાવવા માટે જવાનું છે. એટલે કીધું કે ભાઈ આપણે મુક્ત થવા જવાનું છે. હા, એ વાત સાચી છે, મુક્ત આ બાજુથી થવાનું છે અને એની સાથે બંધાવાનું છે. અસારમાંથી, સંસારમાંથી મુક્ત થવાનું છે, કાળમાંથી મુક્ત થવાનું છે, માયામાંથી મુક્ત થવાનું છે, અસ્મિમાંથી મુક્ત થવાનું છે. અસ્તિત્વ અને અસ્તિત્વના કરતા કૈવલ અને એની સાથે બંધાવાનું છે. કોણ બાંધશે? એર હોસ્ટેસ કોણ છે? પરમ ગુરુ. એ બાંધો બાંધો કે અને આપણે પછી એમાં માનીએ તો ને, બધાના નિયમો પ્રમાણે માનીએ છીએ. જેમાં જાય ને એ આપણે પોલીસના નિયમો એમ પાળીએ છીએ. પ્લેનમાં બેઠા હોય તો એના નિયમો પાળીએ છીએ, ટ્રેનમાં બેઠા તો એના નિયમો પાળીએ છીએ. આપણી સીટ સિવાય બીજે નથી બેસી શકતા, એના નિયમો છે બધા. પછી જવાનું હોય, તમારું ટિકિટ લીધી છે વલસાડની, તમે મુંબઈ નથી જઈ શકતા, એ ટિકિટ નથી. આગળ ચેકર આવ્યા એટલે તરત કે ભાઈ તારી ટિકિટ તો વલસાડની છે, લા દંડ ભરી દો. ત્યાં દંડ અહીંયા કોઈ કહેતું નથી, દેખાતું નથી, પણ દંડ તોય આપણે ભરીએ છીએ. આ જગતમાં ભટકીએ છીએ, દંડ ભરીએ છીએ. આવડો મોટો દંડ આપણને થાય છે, પણ દંડને દંડ સમજી નથી શકતા, એટલી આ તકલીફ છે. એટલા બધા આપણે મૂઢ અને અજ્ઞાની અને જડ થઈ ગયા. આ મને દંડ છે એવી જ્યારે ખબર પડશે ત્યારે આ દંડનું રૂપાંતર પાછું છે એ આપણે કહેવાય ને કે ઉપહારમાં થઈ જશે. જે આપણે અત્યારે પીડા કરનારું છે એ પાછું આ જ વસ્તુ સમજણમાં આવશે ત્યારે આ જ તે આપણે છે એ નુકસાન કરનારું ફાયદાકારક થઈ જશે. કે આપણે એને ઉલટ ક્રિયાની અંદર લઈ જઈએ છીએ એટલે ફાયદો થવા મળશે. એટલે આપણે જવાનું છે ઉચ્ચારણ આકાંક્ષામાં. આ આકાંક્ષા માટે આપણે તૈયારી કરી. ઉચ્ચારણ આકાંક્ષા છે 324માં પાના ઉપર, પેજ ઉપર. અને બધી આકાંક્ષા જો કદાચ પૂરી થઈ જતી હોય તો એને પૂરી કરી નાખીશું આજે, કારણ કે કર્મ ઇન્દ્રની આકાંક્ષાઓ છે પણ કોઈ થશે એવું લાગતું નથી. હવે 324 પંચમ સંવેદ ઉલટ ક્રિયા પ્રકરણ 9. હવે ઉચ્ચારણ આકાંક્ષા તે રસનાએ કરીને નાનાવિધ વચનોનો સારો નરસો ઉચ્ચાર થતો હોય સાચું જૂઠું બોલવાની પ્રવૃત્તિ ચાલે છે. ઉચ્ચારણ આકાંક્ષામાં શું થાય છે કે નાનાવિધ વચનો સારો નરસો ઉચ્ચાર થતો હોય સાચું જૂઠું બોલવાની પ્રવૃત્તિ ચાલે છે. તેમાં જે વૃથા બોલવું હોય તેની ગમ જોઈને ત્યાગ કરવું અને આપણા કાર્યનું સત્ય હોય તેટલું જ બોલવું. વૃથા બોલવું એનું ત્યાગ કરવું. કે આ ક્રિયા તો થવાની છે, આપણે બોલવાના તો છે જ કંઈક ને કંઈક. અને કોઈ બહુ ન બોલવા દે તો ઓલા કહે છે કે આમ બહુ નથી બોલવા દેતા, એને રાત્રે બકવાસ કરીને બોલે તો છે જ, કે ઘરમાં નથી બોલવા દેતા આમ બોલવી. એવી રીતે જે બોલવાની પ્રક્રિયા તો થાય જ છે. અને એ કેવી થાય છે તો કે બોલવાની જે પ્રવૃત્તિ નાનાવિધ ચાલુ છે. એટલે નાની જે ક્રિયાઓ છે, સામાન્ય જે ક્રિયાઓની અંદર આપણે લાગ્યા છીએ એમાં ચાલુ છે. અને એમાં આપણે વૃથા બોલવાનો બહુ બધું આવે છે. જે આપણે અહીં બેઠા હોય, કદાચ અહીં માના ઘરે રવિવાર આપણે આવતા હોય કે આપણે અત્યારે બેઠા હોય તો આપણું ચેતન લક્ષનું સતની સાથે કેટલું વાતચીત કરીએ છીએ આપણે બધા ભેગા મળીને, અને અસતનો કેટલી વાત કરીએ છીએ એ જોઈએ તો વૃથાનો જ સમય વધી જાય. આપણે બેઠા હોય ને તો નત નવું આપણે આપણા વિષયની અંદર અથવા કર્તાના વિષયની અંદર પ્રીતિ થાય એવું નથી બોલતા. તમે શું ખાધું હતું કાલ? તમે ગયા હતા તો ક્યાં ગયા હતા? કઈ હોટલની અંદર રોકાણા હતા? કોણ કોણ હારવાર હતું? આવી રીતે કરીને એક પ્રશ્નની અંદર પ્રશ્ન પૂછ્યા પછી એની અંદર જ્યાંથી રસ મળતો હોય ને નાનો મોટો, એ રસને પછી પકડીને એ રસની આધારે પછી નવા નવા એવા રસ ગોતીએ આપણે. અચ્છા, એમાં પ્રોત્સાહન આપીએ એટલે વૃથાની અંદર વધારો કરીએ. આપણે કહીએ ભાઈ ત્યાં તો બહુ જમવાનું સારું બનાવે છે એ હોટલની અંદર, અમે ખાધું હતું ને એકવાર. ત્યાં પછી બીજા છે એ કે હું ત્યાં ગયો હતો, પણ એની કરતા આ એટલે એમ કરીને એની અંદર વાતની અંદર વધારો થતો જાય. વૃથા કાંઈ પણ વસ્તુની અંદર આપણે કપડાં લેવા જવા છે, બીજું ત્રીજું છે, વાળ કપાવા જાય તો આપણે વાત બીજી નથી ફેરવતા આવડતી એટલે આપણે શું કરીએ? પ્રવાહમાં જ હાલ્યા જાય. વાતને બદલી નાખવી જોઈએ ત્યારે, વાતને ફેરવી નાખવી જોઈએ ત્યારે, કે સતથી અસત બાજુ એ જાય છે. આજે હું કર્યું હતું તેમ કરીને પાછા એ વાત આલી તો ત્યારે ગ્રંથ વાંચ્યો તો એની અંદર હું આવ્યું હતું, કેવો વિચાર આવ્યો હતો, એ કરતા બાજુના આવો ભાવ થયો હતો, એની કેમ વાત નથી કરતા જેથી કરીને ભાવમાં વધારો થાય? એટલે વૃથા વચનો બોલીએ છીએ, જે કરીએ છીએ. અને અનુભવ કરજો,
આપણે આપણે બધાય મળતા હોય ત્યારે પણ કેટલો સત્સંગનો વિચાર કરીએ છીએ, આપણા વિષયનો, અંશ વિષયનો, અંશી વિષયનો. કેટલા એવા ઝીણા સૂક્ષ્મ ક્લાસો થયેલા છે આપણે, જે ક્લાસની અંદર જયારે હાલતો હોય ત્યારે અહો થઈ જતું હોય આપણે, તો એ કેટલા યાદ રહ્યા, એને કેટલા બધાની વચ્ચે આપણે એનું રિપીટેશન કર્યું, એને વારંવાર બોલ્યા, એના વિશે વાત વિચાર કર્યો કે આ તો આમ છે, એનો અર્થ કરવાની કોશિશ કરી અને એને અંદર ઉતાર્યો. જેમ ખીલો છે દિવાલમાં ઊંડો ખોસતા જાય ધબકારે, એવી રીતે એની વાત કરીને અંદર ઉતાર્યો. એવું કેટલું થયું કે નહીં, એવું થતું નથી. એટલે વૃથા જ થાય છે. વૃથા બોલવું હોય તેની ગમ જોઈને ત્યાગ કરવું, એની જોવાની બુદ્ધિ કે આ ક્યાં લઈ જાય છે. આજે હું વૃથા બોલું છું, અત્યારે આજે વાત હાલી રહી છે બધાની વચ્ચે, એ લઈ ક્યાં જાય છે? આપણા અંશના ચેતન તત્વથી, સત્ય તત્વથી અસત બાજુ લઈ જાય છે, ચેતનથી જડ બાજુ લઈ જાય છે. અને આ મને ક્યાં સુધી કામમાં લાગશે? અત્યારે જે હું આ બોલું છું, બધા વાત કરું છું, ક્યાં સુધી કામમાં લાગશે? તો મારે એવું હું બોલવું જોઈએ જે મને આ શરીર ન હોય ત્યારે કામ લાગે. આમ તો બધી વાતો છે એ 2-3 મહિનાની અંદર પાછી ભૂલાઈ જતી હોય. આપણે જે વાત કરી, લગ્ન પ્રસંગમાં ગયા છીએ, ફરવા ગયા છીએ, એની વાતો કરી એટલે બીજા એમાં મમરો મૂકે કે અમે આમ ગયા હતા ત્યારે આમ છે. એટલે મમરા મૂકવાની જે આવે છે એમ કરતા કરતા એ જે પટલું હોય ને એ વૃથાની અંદર જાડું થતું જાય, વૃથાનું વજન વધવા મળે, અને વજન વધી જાય ને આપણે જડ કરી નાખ્યા ને તો જડ એવા થઈ ગયા હોય કે ખબર ન રહે. એટલે એને કીધું એને એ ગમથી જોઈ લેવું. ગમ એટલે બુદ્ધિપૂર્વક જોઈને એને ત્યાગ કરવું. કે આ એક શબ્દ છે, તેની ગમ જોઈને ત્યાગ કરવું. એટલે ગમ એટલે ક્યાં મને લઈ જશે? આ હોશિયારી શું છે મારી અંદર કે મને મારે જ્યાં જવું છે ત્યાં લઈ જાય, ત્યાગ કરવું. અને આપણા કાર્યનું સત્ય હોય તેટલું જ બોલું. હવે આપણા કાર્યનું સત્ય શું છે? તો કે તરત 2 ચોપાઈ કાઢી, મોબાઈલની અંદરથી ગ્રંથ કાઢી, એમાંથી 5 વસ્તુ બોલી જાય, આધાર. એટલે એમાંથી બહાર ના જાય. ઓલું થાય થોડીક વાર આપણે સમય મળેલો, છોકરું રાખેલું હોય ને ઘરમાં, 2-3-4 છોકરા હોય ને તો પાછો બીજો ત્રીજો માળ હોય. અને પહેલાના સમયની અંદર તો શું હતું, પછી ઉતરવાનું દાદરામાં પડે કરે, એટલે એની માં પેલું જાળી રાખે, અને એમાં વળી પછી ઓલી મારેલી હોય, આપણે કડી મારેલી હોય અને સ્પ્રિંગ લગાવેલી હોય કે છોકરું ગમે કરે ને તો એ પાછું તરત આવી જાય. બીજો કોઈ જાતો હોય તો તરત એની મેળે જ બંધ થઈ જાય, અને એ ખોલવું પડે પણ બંધ થવા માટે ઓટોમેટિક હોય. તો એવી રીતે આ છોકરાઓ આપણા છે ને એ વિચારના એ બધા ફટાફટ બહાર વયા જાય, અને દાદરામાં ક્યારેક પડે, ઉતરે એટલે માથા ભાંગે, આ તે. પણ એની સમજૂમાં હોય ને એટલે કે ગમવાળી હોશિયાર જો આપણી યારે બુદ્ધિ હોય ને આપણી યારે, તો આપણે બીજે બધે આમ દાદરમાં પડતા રોકી લે, એક જાળી કરી નાખે. એ આધારથી આપણે અંદર રોકાઈ જાય. તો એવો આધાર કરી નાખો. તો આ રીતે કરીને ઉલટ ક્રિયામાં આપણે કેવી રીતે જવું? વૃથા જ બોલીએ છીએ. આ વસ્તુ અનુભવ કરજો ને, કેટલું આપણે જાય. ધારો કે હમણાં ક્યાંય આપણે બહાર ગયા હોય કોઈ પણ જગ્યાએ, તો ત્યાં આપણો વિષય કેટલો કાઢ્યો, બીજાના વિષયની અંદર આપણે કેટલા આમ રસમય થઈ જાય છે. કોઈ બીજો વિષય કાઢ્યો હોય રસ આવવા મળે તરત જ, અને હોય વૃથા જ હાવ. પણ એની અંદર ઓલો અહંકાર છે ને, એવું કહે છે કે મારો મમરો મૂક્યા વગર હું કેમ બેઠો રહું? એટલે તરત 2-5 વાત મારી પોતાની કાઢવી. અહંકાર છે ને ત્યાં નવરો નથી બેહવા દેતો. તમે જોજો, એ મેં કર્યું એ મારે બધાની જે વાતો કરે છે એમાં મારો સાબિત કરવું કે નહીં? અથવા હું તમારી આ વાત સમજો અથવા સમજી એવું એને જતાવું તો ખરું ને. એટલે જતાવી પણ છીએ આપણે ત્યારે. એમ કરીને એની વાતની અંદર તો ઉતરી જ છીએ આપણે. તો અસતમાં કેવી રીતે પરિવર્તિત થાય છે સતનો, સત્સંગ નથી કરતા, અસતમાં પરિવર્તિત કેવી રીતે થાય છે એની વાત કરીએ. કે આવું બોલવાથી જ શરૂઆત થાય છે, બોલવાથી જ આપણી ગતિ છે એ આ બાજુ થાય છે. જે બોલવું એ શું છે? તો કે જ્યારે બોલવું, જોવું તો પછીની વાત છે, બોલવાથી જ તે અંદરનું જે ભાવ છે એ પ્રગટ થાય છે. જોવાથી જે ભાવ પ્રગટ થાય છે એ બહુ ઓછા લોકો જોઈ શકે છે અને કળી શકે છે દ્રષ્ટિને. પણ વાણીને સામાન્ય કૂતરું હતી કળી જાય છે. એને તમે ખાવરાવાના હારા ભાવથી બોલાવો ને તો એને ખબર પડી જાય છે ખાવા આવે છે, અને તમે એને કુભાવથી કાને રોટલો દેખાડીને લાકડી મારવી છે તો એ જે મનમાં ભાવ હોય ને એને એ બોલાવતા હોય ત્યારે એને એ ઓળખી જાય છે, બોલાવાના ભાવને. ગાયો, બીજા બધા આપણી સાથે પાલતું જે રહેતા હોય એ બધા જ ઓળખી જાય છે.
તો વાણી જ એવી વસ્તુ છે કે જ્યાંથી આપણે ધીરે ધીરે છે એ ગતિ આપણી પાછી વળશે. આ ગતિને આપણે વાણીમાંથી પાછી વાળવાની. જે મેં કીધું ને વાસ્તવિક થાય છે એ મેં કીધું શું. બેઠા હોય ને કેવી રીતે અહંકાર નથી રહેવા દેતો. હું કંઈક વિશેષ જાણું છું અથવા તમે જે વાત કરો છો ને હું સમજી શકું છું એમાં ભાગ લઉં છું. 5 જણા બેઠા હોય ને તો એમાં વાત જે કરતા હોય ને તો હું ન રહી જાઉં, મારો અહંકાર ન રહી જાય. એટલે હું શું કરું, હું કાંઈ મારો અનુભવ નથી છતાંય હું એની વાતને કે હા તમારી આ વાત એને હું સમજી શકું છું એવો પણ ડોળ કરીએ. એવી રીતે પણ વાતને વધારીએ આપણે, એને જાડું કરીએ આપણે. આવી રીતે નિરંતર ચાલુ હોય. અંદરની આ વાતો છે બધી, એ કોઈ જાણતું નથી પણ એને તમે તપાસ કરો ને તો આવું બધું નીકળશે. એટલે કીધું ગમ જોઈને ત્યાગ કરવું અને આપણા કાર્યનું સત્ય હોય તેટલું જ બોલવું. અકારણ વચન બોલવું, આ વિશે ભાવના ધરવી નહીં. હવે પાછા બધા બોલતા હોય ત્યારે શું કરવાનું, તો તે ભાવના ન ધરવાની. અમે તો ગયા વખતે કીધું તો કોસવાનું અંદરથી, પરાણે બેસવું પડે તો કોસવાનું. આવું ક્યાં બધા બોલતા છે, આવું થોડીક વાર અંદરથી કોસો નથી. આપણે તો આપણી રીતે વયા જઈએ અંદર, એ ભલે બોલ્યા કરે. આ બધું બોલવાનું અહીંયા વિષય છે એમ કરીને કોશું. એ જે પોતે અહીંયા અંશ છે, જે ચેતન છે, એ શરીર એને મળ્યું છે, એ શરીરનો તો કઈ વિચાર નથી કરતો. આ મનુષ્ય શરીરમાં એને કયા કામો કરવા જોઈએ, કઈ વાણી જોઈ છે, એમ કરીને આપણે પાછા વળી જવાનું મનમાં. તમને કોણ ના પાડે બોલવાની તમારા મનમાં? આપણે યારે સંવાદ કરવાની કોણ ના પાડવાનું આપણે? એટલે કીધું ત્યાં પાછા વળવાનું. આપણે કેવું વિચારો કે આપણા કાર્યનું સત્ય હોય તેટલું જ બોલવું. હવે આપણા કાર્યનું સત્ય હોય, આ બાજુ અસત્ય છે, આપણા કાર્યનું નથી, તો મારે તો સત્ય બોલવું છે, તો હું અંદર જ વાત કરીશ મારી. એટલે ભલે આ બધાને એવું લાગે કે કેમ આમાં ધ્યાન નથી દેતા, એને ભલે લાગે, બીજાને લાગશે હોતી. કોઈ એમ કે આ મૂંગો છે, ના કોઈને રસ વગરનો હશે, એ બધું જે કેવું કે ત્યારે અંદર આંતરિક છે એ આપણે આપણી હારે સત્સંગ શરૂ કરી દેવાનો. હે કરતા નાનસી કે તું કેવો છો, કે જો તું પાછો વળી ગયો અને સંસાર જોઈ લઈ એમ કરીને તફાવત કરતો જવાનો. જો પાછો વળી ગયો તું પાછો આવી ગયો, તને આની નશ્વરતાની ખબર પડી ગઈ કે આ વાતો 2 દિવસ રહેશે ને અહીંયા અત્યારે બેઠા છે એ વાત પૂરી થઈ જશે. એટલે આની અંદર કાંઈ વિશેષ રહેશે નહીં. તો એ રીતે કરીને સત્ય હોય તેટલું જ બોલવું, અકારણ વચન બોલવા વિશે ભાવના ધરવી નહીં. એટલે ભાવના જ નહીં ધરવી. અને ઇનકેસ બેઠા છે તો ભાવ પાછો આપણા અંશીમાં લગાડી દેવો. તો આવી રીતે કરીને અકારણ વચનો બોલવા વિશે ભાવના ધરવી નહીં. ભાવના જે છે એ તમે જ્યાં ધરો છો ને એવું ધીરે ધીરે રૂપાંતર થયા કરે છે. ભાવનાની અંદર બળ છે બહુ, અને બળપૂર્વક આપણે ગતિ કરીએ છીએ. જેમાં નથી જવાનું એમાં, તો એમાં જેમાં જવાનું છે એમાં બળપૂર્વક ગતિ કરીએ કે ને ભાવનાને આ બાજુ લગાડી દઈએ. તો આવી રીતે કરીને એને કીધું ભાવના ધરે. હવે મન આ વાત ક્યાંથી થાય છે પાછું તરત વિચાર કરવાનો. બેઠા છીએ ત્યાં કે આ વાણી ક્યાંથી નીકળે છે. આપણે જ્યારે બેઠા છીએ ત્યારે વાણી ક્યાંથી નીકળે છે એની જ્યારે આપણને ખબર પડે ત્યારે પરમ ગુરુએ આગળ કીધેલું છે. વાણી ક્યાંથી નીકળે છે કે મન અને પ્રણવના યોગ વડે ઉચ્ચાર થાય છે. ત્યારે ઓલા લોકોનો વૃથા ઉચ્ચાર થઈ રહ્યો છે. મન એનું ક્યાં લાગેલું છે, અને પ્રણવ કેવો એનો વ્યર્થ જાય છે કે આ શ્વાસ એનો ગુમાવે છે. જે શ્વાસ છે એને એક શ્વાસની કિંમત કેટલી થાય છે. એટલે જે કોરોનાની અંદર જેને બાટલા ચડાવ્યા ઓક્સિજન જેને લીધો એને ખબર છે એક શ્વાસની કિંમત કેટલી થાય. એ એનો શ્વાસ વૃથા ગુમાવે છે, એનો નાશ કરે છે. કારણ કે આ વાણી બોલે છે એ તો મન અને પ્રણવ વડે થાય છે, અને મન તો આ બાજુના વ્યર્થ પદાર્થની અંદર લાગેલું છે. એટલે તરત જ આ ઉચ્ચારની જે દિશા છે એ તરત બદલાઈ જાય. આપણે અંદર ગતિ કરવા મળીએ થાય છે. આની અસર ધીરે ધીરે બેઠા આપણે જ્યારે કરશું ત્યારે એક વખતે નહીં થાય, પણ 10-15 વાર જે આપણે આ રીતે કરીએ ને તો આજુબાજુ વાળાની અંદર એના તરંગો જાય, વાઈફાઈ શરૂ થઈ જશે પછી. એટલે એ જ ઉચ્ચારો કરવા મળશે ધીરે ધીરે જે આપને ગમતા છે. પછી એનાથી એનું કલ્યાણ થવા મળશે. થોડો સમય આપણો વિરોધ કરશે, થોડા સમય પછી આપણી ગતિ એને પકડાઈ જશે. ગતિ પકડાઈ જશે એનું જે સુખ મળશે એ આનંદ અને સુખ મળશે. પછી બીજી વાતોમાં જશે નહીં. એને પ્રોત્સાહન આપણે આપતા નથી ને, એટલે પ્રોત્સાહન તોડી નાખ્યું, આપણે બ્રેક કરી નાખ્યું. એટલે નાના છોકરાને જેમાં તમે પ્રોત્સાહન ના આપો એટલે એ તરત અટકી જાય, અને જેમાં પ્રોત્સાહન આપો એની અંદર એ વધારે ગતિ કરે. એવી રીતે આપણે આ વાતોને પ્રોત્સાહન ન આપતા
આપને ખબર પડી કે આ મારો મન પણ મારે ખોટી જગ્યાએ નથી જવા દેવું, પ્રણવ પણ વેડોફો નથી, કારણ કે એના યોગ વડે ઉચ્ચાર થાય છે. પણ અને પાછું કીધું કે આ મન અને પ્રણવ એ તો બે જડ છે કે તે પોતે અંશ પોતાની ઈચ્છાએ શબ્દઘાટ ઘડીને બોલાવે છે કે આને બોલાવે છે અંશ પોતાની, પણ અંશ જો તો કેવો આ નશ્વર પદાર્થમાં લાગી ગયો. ત્યારે અંશ વિશે વિચાર કરવાનો, મારો અંશ અને આનો અંશ કઈ ગતિ કરી રહ્યો છે. એ રીતે ભાવના કરતા આપણા અંશને છૂટો પાડી દેતા પછી એનો અંશ છે ને એ આ વાતની અંદર બહુ સ્થિર નહીં રહી શકે. એટલે એના અંશને પણ ધીરે ધીરે સત બાજુ હાલવું પડશે. એટલે બે કામ થશે. આપણા અંશનું તો આપણે દ્રઢતા આવી જશે, આ બધાની સાથે રહેવાથી એનું પણ કલ્યાણ થશે, કારણ કે અંશ કરાવે છે અને આ લોકોને ખબર નથી અને મને ખબર છે આ ઉચ્ચારણની અંદર. તો મારે તરત જાગૃત, જેને ખબર હોય એને તરત જાગૃત થઈ જવાનું હોય. 5-6 જણા સૂતા છે પણ એક જણ જે જાગે છે એટલે કોઈ વાયર બળે છે પ્લાસ્ટિકનું વાયરિંગની અંદર, એટલે એને વાસ આવી કે પ્લાસ્ટિક કંઈક બળે છે, કંઈક આમાં શોર્ટ સર્કિટ થઈ રહ્યું છે. એટલે એની જોયું એટલે એને લાગ્યું કે આ શોર્ટ સર્કિટ ઘરની અંદર હળકશે તો કંઈક બીજું નુકસાન થશે. એટલે 5-6 જણા જે હુતા છે એ આની જાગૃતિ એ પણ જાગશે. એ જાગો એ કે સૂંઘ્યું તો આને છે, જાગે તો આ છે. એમ આપણી જાગૃતિ, આપણી સાથે બેઠનારા પણ એ સુતેલા હોય એ પણ જાગવા જોઈએ. એવો પણ આ પરમ ઉપકાર જ છે. આ રીતે કરીને હું પાછો જાઉં છું પણ બીજા મારી હારે છે એને પણ જગાડું છું. હવે આ પરિસ્થિતિ આ છે, વાયર હળગે છે કે આ વાસ આવે છે કે આ માયાનો ખેલ છે આખો. એની અંદરથી હું જ્યારે જાગતો હોઉં તો મારી આજુબાજુ વાળાને કેવી રીતે જગાડવા, કે આ તો કાળનો ચારો છે, કાળ ખાઈ જશે આ બધાને. એ જ્યારે મને ખબર પડી ત્યારે હું તો જાગી ગયો, પણ મારી સાથેના રહેવાવાળા પતિ પત્ની ભાઈ બહેન માતા પિતા આ સાથે રહેવાવાળા જે છે એને હોતી ધીરે ધીરે છે એ જગાડતા જવાના. આમાં આપણી સાથે એને ભેળવતા જવાના ધીરે ધીરે. શરૂઆતમાં વિરોધ કરશે, ઉઠવું કાંઈ કોઈને ગમશે નહીં. એ કઈ એને તમે ગોદા મારીને ઉઠાડો ને તો એ તે ગાળો હોતી દેશે. આપણા પોતાના હશે તો પણ કે આવું જાગવું કોને ગમે, એ કે આ જાગવું ગમતું નથી. પણ જ્યારે જાગૃતિ આવી જાય ને સવારનો એ ઓક્સિજન લે, થોડી કસરત કરે, પછી આખો દી જે ફ્રેશ રહે, આનંદથી રહે, પછી એને એની કિંમત સમજાય, ત્યાર પછી આપણી જાગૃતિમાં વિશેષ કામ કરશે. તો આવા અંશોની સાથે બેસી ત્યારે આ ભાવના કરવી. આપણા ઘર પરિવારની હારે બેઠા હોય ને ત્યારે બહુ દિવાળીનું નાનું તેનું ન કરવું, સમજાણું? એ બધું સહજ થઈ જ જવાનું છે કે કાળ સમય બધું કર્યા જ કરે છે, એમાં કાંઈ આપણે કરતા નથી. આપણો એક જ વિચાર થઈ જાય, બીજી બધી માથાકૂટોની અંદર જાય જ નહીં. કે એ આ બધું એની સમય પ્રમાણે થઈ રહ્યું છે. તમે ખાધું એટલે હું સમજો છો, તમે લોહી બનાવવા જશો, અંદર ઉતરીને રસ તમે બનાવવા જશો, હાડકા તમે બનાવવા જશો. ઓલા કેવા એક મુખ ખોલી છે ત્યાં તો 5 મુખ ખુલ્લી જાય છે. એ જુઓ તો ખરા એની કેવી ઓટો સિસ્ટમ ગોઠવી છે. તો એની અંદર એ બધું તો સમય કાળ કામ કરી રહ્યો છે. તાવ નાવા હોય તો તાવ આવે છે, તંદુરસ્ત વાતાવરણ હોય ત્યારે શાકભાજી બધું લીલું ફળ ફૂલ ફર્સ્ટ ક્લાસ મળે છે, ખાઈ પી મોજ કરી અડદીઓ બનાવે છે, બધું બની જાય છે. ઓટો છે બધું. એ સ્વાભાવિક રીતે ઘટનાઓ ઘટે છે, એની અંદર વિશેષ કંઈ કરવાનું હોતું નથી. વિશેષ એ કરવાનું હોય છે કે જેના માટે મને જન્મ મળ્યો મનુષ્ય. તો અહીંયા આ વાતો કરવી છે કે કેવી રીતે, તો કે આ રીતે કરીને એને અંશે કરવા છે. પણ મારી જવાબદારી નથી, એટલે અંશે કરવામાં પછી હું છે જડ થઈ જાઉં, એનાથી છટકી જવાનું. એને અંશે કરી શકું તો બરોબર છે, નકર એની જેવો મારે જડ થઈ જાવ એવું મારે કરવું નથી. ભલે મારે હારે રહેતા હોય, એ શરીરના સંબંધની અંદર જે કાંઈ છે એમાં અંશ છે, અને અંશને તો મારે મારી હારે હારો ભાવ કરવાનો છે. પણ મને જો એના શરીરના સંબંધે મને જડ કરી નાખતા હોય તો શરીર કોઈની સાથે જવાનું નથી, અને મને એ ખેંચીને લઈ જશે. મારી કઈ ઓળખાણ જ નથી એની હારે કોઈની સાથે, અને એની મારી હારે કોઈ ઓળખાણ નથી. ઘાટે ઘાટ ઉતર્યા કરે છે નિરંતર. જેમ ચાકડા ઉપરથી તાવડી માટલું એ બનાવ્યા કરે છે, એમ ઘાટ ઉતાર્યા જ કરે છે નિરંતર, હાલ્યા જ કરે છે. એનો ચાકડો ફર્યા જ કરે છે. અનંત ઘાટો હાન થાય ત્યાં ઉતારી નાખે છે. એનો ચાકડો અવડો મોટો છે. અને એ ઘાટે ઘાટની અંદર પ્રીતિ ન રખાય. પ્રીતિ પેલો જે ઉતારે છે એમાં રખાય. ઘાટે ઘાટમાં પ્રીતિ ન રખાય, કારણ કે એ તમને હારામાં હારું માટલું આપશે. તમને જોશે ને માટલું પાણી ભરવા, આ પાણી છે બધું, એ ભરવાનું એક માટલું છે. આ શરીર રૂપી પાણી છે, એની અંદર વિત ભરેલું છે.
એ પાણી છે અને એ જીવતું જળ છે. એ જે જીવન આપે છે, રસો વેસહ જે કીધું છે એ રસ છે એની અંદર. આ જે જીવન આપે છે એ જીવન તમે ભરશો ક્યાં? તો તમારું માટલું જોશે ને સારું, તો માટલું એ શરીર, એ ઘાટ પણ એવો સારો આપશે આપને. તો એ વિચાર જયારે આ કરશું ત્યારે કીધું કે આ રીતે અંશ પોતાની ઈચ્છાએ શબ્દ ઘાટ ઘડીને બોલાવે છે. ત્યારે મારે આમાંથી પકડવાનો છે. જ્યારે બોલી છે ત્યારે અંશ બોલે છે, ત્યાં સુધી લઈ જવાનું છે. ધીરે ધીરે 8-10 વાર આપણું ફેલ થશે ઘા. સાયકલ શીખતા હોય તો 8-10 વાર હેઠા પડી, પણ અંશ બોલે છે, અંશ બોલે છે, ત્યાં આના અંશ હારે ચોંટી જવાનું, એની વાત હારે નહીં ચોંટી જવાનું, અને આપણા અંશ હારે ચોંટી જવાનું. એ વાત ગમે એ કરતા હોય, આ અંશ બોલે છે એટલે ધીરે ધીરે કરતા આપણો અંશનો ભાવ વધારે થઈ જશે ને. અંશ ન હોય ક્યાંથી બોલે આ શરીર? આ મહેશ જ શું? અંશ ન હોય તો મેં શું અત્યારે તમને આપણે ક્લાસ કરવાનો કોઈ પણ? એટલે ત્યારે જ કહેવાનું કે અંશ બોલે છે. ધીરે ધીરે એને ખબર પડ્યા વગર અંશ, એની અંદર અંશની ગતિ થઈ જશે. આપણે ખબર હોય કે ન ખબર હોય, આપણે એકવાર પાસવર્ડ જેની અંદર વાઈફાઈમાં જઈને ત્યાં નાખી દીધો, ઓટો પાસવર્ડ છે આ, તમે એ ઘરમાં જાઓ ને એટલે તરત એ આપણું પેલું મોબાઈલનો ડેટા બંધ થઈ જાય ને એ તરત શરૂ થઈ જાય. એમ ઓટો પાસવર્ડ શરૂ થઈ જશે. આ બધું આ વાઈફાઈ છે બધું આખામાં. આ અંશનું નાખી દેવાનું છે એટલે બધી હાલે. સમજાણું? ઓલું છે ને અંતસ્કરણોનું આ તે બધે નહીં હાલે. અંશનું એ ચેતન છે, અને ઓલું થોડા સમય હાલે ને થોડામાં બંધ થઈ જાય. જ્યારે પાક્કી જરૂર હોય ને ત્યારે જ બંધ થઈને બેઠું હોય. એમાં એવું જ હોય કે આ સમયે તમારે ખાસ જરૂર હતી, એવો ફોન આવવાનો હતો ને આ મેસેજ આવવાના હતા, આ ડોક્યુમેન્ટ મોકલવાના હતા, ત્યારે જ ઊભું રહી ગયું હોય. એટલે એ ખાસ ધ્યાન રાખવાનું કે એ આ સત્ય છે તે કે મારે છે એ અંશની શું કહેવાય આપણે પરિધિમાં આવવું છે, પેરીફેરીમાં આવવું છે, પરિધિમાં આવવું છે અંશની. મારે આ બધામાં આવવું નથી. તો વાણી આવી રીતે કરવી. તે જ ઉચ્ચાર કેવી રીતે થાય છે તે પ્રથમ સર્વજ્ઞ પરમ ગુરુના બોધ વડે ઓળખી લેવું. આજે અત્યાર સુધી બોધ આપ્યો છે એ પરમ ગુરુનો બોધ છે. કે તો વાણી કેમાંથી નીકળી? આ 4 વાણી કેની થઈ? વેખરી, મધ્યમાં, પશ્યંતી, પરા. તરત વાણી બોલે ને આપણે અંદર જ ઉતરી જવાનું. ઓહો, એ કે આ શબ્દ રચના થઈ કે અંદર એના અક્ષરો 52 થયા. આ 52 કયા ચક્રમાં કયા થયા? આ હું બોલે એને જે બોલવું બોલે. મારે તો અંદર આ સત્સંગ કરવા માંડવાનું. તરત મારું તો પાકું થતું જાય. એને તરત પરમ ગુરુ આવે કે પરમ ગુરુના આ કેવી રીતે કર્યું કે પ્રથમ સર્વજ્ઞ પરમ ગુરુના બોધ વડે ઓળખી લેવો. અને અચાનક બોલવું પડે તો શું ઉચ્ચારણ કરવું તે સાંભળો. કે કદાચ અચાનક તમારે બોલવું પડે પાછું, નહીં તો અચાનક ચડે જ. આપણે બેઠા હોય ને તે બધા રમતા હોય ને, આ ક્રિકેટ રમતા હોય ને, તો અહીંયા અત્યારે કાલે તે ઓલું કેચ ન કરવા જતો, જે લોકો ક્રિકેટ રમતા હોય ને એ હોતી કેચ આમાં પાછળ જતા હોય. પેલો જે દોડતો હોય ને તે અહીંયા હોતી પાછળ હોય, અને એ ન જાય તો જો આઉટ થતો હોય ને આપણી બાજુનો તો માથા ભટકાડવા મળે કે આપણો આઉટ થઈ ગયો આ તે. કે એને અસર અહીંયા થવાની છે. ત્યાં પેલા લોકો રમે છે કલકત્તાની અંદર, અને અસર અહીંયા થાય છે. તો મારી અસર ક્યાં થશે? કરતા સુધી મારી અસર થશે. અહીંયા પાછળ જવા મળી છે દોડવા માટે. અહીંયા હોતી દોડવા મળી, પાછા ઉભા થઈને કે હું આ જગ્યાએ ઉભો થયો ને એમાં 6 મારી કે આપણા ખેલાડી, એટલે એ જગ્યાએ પાછો ઉભો રહે. હું આમ રહ્યો ઘણા વાકા રહી જતા હોય. કારણ કે કેવી ગણતરી છે કે અહીંયા બેઠો તો એટલે ત્યાં સુધીનું માનસિક સ્થિતિની અંદર ઘૂસી જાય છે. તો હું ઘુસાડી દઉં કે હું કરતા ને યાર એક છું, મારે તો 24 કલાક રાખવું છે. ત્યારે એને કીધું પરમ ગુરુના બોધ વચનોને ઓળખી લેવો. અને આ બોધ વચન છે એ શું હતું? તો કે આ બધું છે. જો ને કે તારા 7 ચક્રો છે, ગુદાસ્થાનમાં 4 છે, સ્વાધિષ્ઠાનમાં 6 છે, નાભીમાં 10 છે. આ બધા અક્ષરો છે, આ સ્વર છે, આ વ્યંજન છે, આ વાણી આ રીતે આવે છે. આને ઉચ્ચાર કરે છે એમાં છે એ 2 ચક્ષસત્વ અને મહાતત્વ, એનું જે ભીડાવું થાય છે એની અંદર જે 2 હાથની જે તાળી લાગે છે એમાંથી અક્ષરો ઉચ્ચારે છે. આ બધા અક્ષરો જે ઉચ્ચારે છે, જે બોલે છે, એ આ રીતે થાય છે. તો આપણું પાકું થતું જાય. પરમ ગુરુએ જે ઓળખાણ કરાવી છે એ ઓળખાણ અહીંયા આ ગ્રંથો અંદર વચાતો જાય. અહીંયા લોકો આપણું પાકું થઈ જાય અને વાઈફાઈ આપણું મજબૂત થઈ જાય. એ રીતે આવો ઉચ્ચાર કરવો. આ ઉચ્ચારણ આકાંક્ષા કેવી છે કે આવી રીતે ઉચ્ચાર કરવો. કે અને અચાનક તને બોલવું પડે અને અચાનક ચડે તો તારે હું બોલવું એ પણ જોઈએ. કારણ કે અચાનક છે એ અચાનક જ ચડે આપણે કે હું રહી ગયો. આ દર વખતે જે બોલાવે છે એ હું રહી ગયો, પણ તરત એને વાળી લેવાનું. હું રહી ગયો એને કેવી રીતે? તો કે સ્વસંવેદની સાંભળો, ઉચ્ચાર કરવું તે સાંભળો. સ્વસંવેદની આદ લઈ 5 વેદનો અભ્યાસ, 5 વેદનો અભ્યાસ કરવો. જો આમાં એની એવું ન કે ખાલી
પંચમ વેદનો અભ્યાસ કરો, 4 વેદનો અભ્યાસ કરી લેવો, તો એની સુધી ઉતરવું. 4 વેદમાં તો બધું આવી જ જશે, કારણ કે વાદમને તે માને છે. આ હવા શ્વાસોશ્વાસની જે વાદમ છે એ ગતિ કરે છે, એને તેને શ્વાસ તો લેવો પડશે. અને શ્વાસાતર જે એમાં સમજણ ઉત્પન્ન થાય છે, શ્વાસની તર એ રૂપે સમજણ જે ઉત્પન્ન થઈ છે એ શાસ્ત્ર છે. શ્વાસાતર એટલે શાસ્ત્ર. તો એ પણ એને કરવું જ પડે છે. એટલે તારે એ કે એનો અભ્યાસ કરો, ત્યારે અંદર કરો. અંદર એટલે કે ઋગ્વેદ, જો નહીં કે વાણી વેખરી વાણી બોલું છું, મુખમાંથી ઋગ્વેદ નીકળે છે, કંઠની અંદરથી યજુર્વેદ, હૃદયમાંથી સામવેદ, નાભીમાંથી અથર્વવેદ જો ને નીકળી રહ્યા છે. આ વાદમ કામ કરે છે, એને કરવાનું. ત્યારે બેઠા છે ત્યારે. અને આનો અભ્યાસ એટલો પાકો થઈ જશે, પછી ઊંઘમાં પણ આ જ કરશું. પછી શરીર હશે કે ન હોય તો પણ આપણો અભ્યાસ એ બાદ નહીં થાય, કારણ કે આપણે બધે જ કામ લાગશે. સંપત્તિ કઈ નહીં કામ લાગે, શરીર એ નહીં હાલે, પણ આ જે જાણ છે ને એ તમારી આપણી સાથે જવાની, કારણ કે જાણ સ્વરૂપ છીએ આપણે. અને એ ક્યાંય જગ્યાએ આપણે અટકવા નહીં દે. આ અભ્યાસ હાલતા 24 કલાકનો આપણે સત્સંગ શરૂ કરવો છે. અને 24 કલાકનો ઉચ્ચારણ આકાંક્ષાથી સત્સંગ શરૂ કરવો છે. ઉચ્ચારણ આકાંક્ષા 2 બાજુ કામ કરે છે. મુખથી બોલો ત્યારે બાહ્ય બાજુ કામ કરે છે, અને અંદર જ્યારે તમે પોતાની અંદર વાતચીત કરતા હો આ રીતે સમજણની, તો તમારી અંતર બાજુ વાત કરે છે. તો ઉચ્ચારણ આકાંક્ષાને અંતર દ્રષ્ટિમાં વાળવી છે બાહ્યમાંથી. આ રીતે જે પાછું વાળવું એનું નામ ઉલટ ક્રિયા છે. હવે એની કીધું કરો જે અભ્યાસના યોગે રસના રંગાઈને કરતાના અખંડ ચિંતવનમાં સુરતારૂપ ધ્યાનાકાર તલ્લીન થઈ જાય, એટલે કેવલ અને પરમ ગુરુના યશ ગાયને કૃતાર્થ રૂપ થાય. કીધું કેવી રીતે? રસના 2, એક દેખાય છે એ જીભ, અને જે હું અંદર બોલું છું, જે સપનામાં હું વાત કરું છું, એ મારી બીજી જીભ છે. આ 2 જીભનો મારે અભ્યાસ કરવો છે. તો કેવો કરવો? કે આ જે વેદ છે એ કે પંચમ વેદથી 4 વેદ સહિતનો જે અભ્યાસના યોગે તમે જો અભ્યાસ આ રીતે કરશો તો એના યોગે કરીને રંગાઈને, રસના રંગાઈને જીભ રંગાઈ જશે. આ ઘર રંગીએ છીએ, કપડાં રંગીએ છીએ, આપણે આ બધું આપણે જે સારું લાગે એને ગોઠવીએ છીએ, અને આખું ઘર આપણે સજાવીએ છીએ. સજાવી દેવાની છે જીભને, રંગી દેવાની છે કે રંગ ઉડે નહીં, એવું રંગવાનું છે. કે રંગાઈને કરતાના અખંડ ચિંતવનમાં સુરતારૂપ ધ્યાનાકાર તલ્લીન થઈ જાય, એટલે કેવલ અને પરમ ગુરુના યશનું યશ ગાયને કૃતાર્થ રૂપ થાય છે. ચિંતવનમાં સુરતારૂપ, સુરતા કે બહાર જતી જ નથી. હવે આ વાણીની અંદર મારી સુરતા એવી લાગી ગઈ છે, બીજાની વાણી સાંભળું ત્યારે મને એ જ દેખાય છે, હંસ જ એનો. બીજાની વાણી સાંભળું તો એવું જ દેખાય છે કે જો આ વેખરી વાણી બોલે છે એનો અર્થ સ્વાર્થ જ હોય, એટલે સ્વાર્થની ખબર પડી ગઈ. અને ઋગ્વેદ છે, આ જો આ વાણી અંદરથી આવે છે, આ અક્ષરો જે બોલે છે એમાં સ્વર અહીંથી નીકળે, એના વિશે આ અંશ કેવો છે કે એમ કરતા કરતા કર્તાનો અંશ, અને પરમગુરુ દ્વારા મને કર્તા મળવાના છે. આ સમજણ મને પરમગુરુના કારણે મળી છે, એટલે પરમગુરુનો ઉપકાર. એટલે રસના છે જીભ એના દ્વારા રંગાઈ જશે. જ્યાં વાણી બોલશો ત્યાં એ જ વાણી આવશે તમને, એટલે બાકીનું બધું બાદ થઈ જશે. આવી રીતે પરમગુરુના યશ ગાય નહીં, કે યશ ગાવાના કે મને તો આ બધું શીખવાડ્યું છે, તો પરમગુરુએ શીખવાડ્યું છે. એટલે પ્રીતિ વધતી જાય પરમગુરુ પ્રત્યે, ભાવ વધતો જાય, પ્રેમ વધતો જાય, આરત વધતી જાય, અને સમજણ પાકી થતી જાય, ઝીણી થતી જાય. અને એ સમજણ એટલી ઊંડી ગરી જાય, જેમ સોય ઝીણી હોય અને ઊંડે ઊંડી હોઈ જાય. ઓલો મોટો હુયો હોય તો એ ન જાય, એ રોકાઈ જાય. તો એવી રીતે એટલી ઝીણી બારીક આ જાણ છે એ મારી અંદર એવી રીતે પ્રવેશી જશે, એવી રીતે ત્યાં રોકાઈ જશે કે જેના કારણે મને બધી જ જગ્યાએ કામ લાગશે. એવી ઝીણી જાણ, એની સાથે આના યશ ગાવશું પરમગુરુના, કે મને તમે આપી, હે પરમગુરુ, તમે ન મને મળ્યા હોત તો આવું કેમ થાત. એવી રીતે કરીને પરમગુરુ મને નથી દેખાતા પણ તો મારી હારે રહેશે એવો ભાવ કરો. અને એ કરતા કરતા ખબર પડશે કે હું મને નથી દેખાતો, તો શરીર હારે હું તો છું ને, તો શરીર હાલે છે ને. એમ પરમગુરુ મને ન દેખાતા હોય તો મારું ધ્યાન રાખે છે, એટલે મારે એનો જ ઉપકાર માનવો છે. બાકી બધાનું જે ધ્યાન રાખે છે એનું નહીં, બધાનું ધ્યાન મારા દ્વારા એ જ રાખે છે. એટલે બધાનું છોકરાનું રાખે છે, પતિનું રાખે છે, પત્નીનું રાખે છે, કાકા મામા ફઈ ફુવા, પૈસાનું, ઘરનું, ગાડીનું, નોકરોનું, બધાનું ધ્યાન રાખે છે. પણ કોના દ્વારા? અંશ દ્વારા રાખે છે. એવા જે કરતા છે એ પરમગુરુ છે. એ મને આ વાત ન જણાવે તો મને ખબર કેમ પડે કે? એટલે એ મને આવું જણાવે છે, અને એને જ હું વાગોળ્યા કરું છું. જેમ વાગોળું છું એમ મને પાચન શક્તિ વધે છે, અને પાચનની અંદર છે એ મળ ફટાફટ નીકળી જાય છે, અને જે મળવાળો ભાગ છે એ બધો જ જુદો થઈ જશે, એનું વિસર્જન થઈ જશે.
અને જે સર્જન થવાનું છે એ સત્વ ભાગનું, પરમ ઉત્તમ શ્રેષ્ઠ ચેતન ભાગનું એનું સર્જન થવા મળશે આપણી અંદર. આ સર્જન આપણે કરવું છે અને પેલું વિસર્જન કરી નાખવું છે. તો આ રીતે કરીને કીધું કે આ ચિંતન કરવાનું. યસ, ગાયને કૃતાર્થ રૂપ થાય છે અને આ જીભને આપણે કૃતાર્થ કરવાની છે, આપણી વાણીને, બંને, એક દેખાતી અને એક નથી દેખાતી, જે હું મારી અંદર વાત કરવાનો છું, એ બંને વાણીને મારે કૃતાર્થ કરવી છે. એટલે પછી સકળ પદાર્થના ઉચ્ચાર પ્રતીતિ પૂર્વક સદાકાળ સત્સંગે ઘડે છે. હવે ત્યારે શું થાય? સકળ પદાર્થના ઉચ્ચાર, જે કઈ પદાર્થના ઉચ્ચારોનો આપણે કરીએ છીએ, ઉચ્ચાર પ્રતીતિ પૂર્વક સદાકાળ સત્સંગે ઘડે છે. અસંગ નહીં, ખરાબ છે એ રીતે નહીં, સત છે એનાથી, અસતથી નહીં. આ જે ઘડવું એ સત્સંગે ઘડે છે. હવે જે કાલે મને કામ નથી લાગવાની, મારે હું વાત કરવી, અને આ ભૌતિક રૂપે મને 10 વાર કામ લાગે પણ મારા સ્વરૂપમાં એ કામ ન લાગે, તો એની હું કામ વાત કરવી? 10 વાર આપને કામ હોતી લાગે કે મેં જાણ્યું હોત તો સારું હતું, ત્યાં અમે જાય છે સાપુતારા, તો એવી, પણ એ ત્યાં જઈને જણાઈ જશે, સમયે બધું થઈ જશે. જ્યારે પરમ ગુરુ જાણ બક્ષિસ કરશે તો તમને ઓટો સિસ્ટમમાં ઓલાને નહીં આવ્યું એવું હારામાં હારું આવશે, સામે ઊભું હશે, એ જગ્યા કરે છે કે જાણ વ્યાપક થઈ જાય છે. પછી જે સારામાં સારું છે એ ગોતીને લાવે છે, એને એવું એસોટ નથી કરવું પડતું, એ તો સીધું એ જ પકડે છે કે આ શ્રેષ્ઠ વસ્તુ છે. એવી રીતે એની જાણ છે એ આવી થઈ જાય છે. એને કેના કારણે થાય છે? સત્સંગે ઘડે છે, કુસંગે નથી ઘડતી, સત્સંગે ઘડે છે. એટલે આમ પરમ કૃતાર્થ થયેલી જીવવા સદાકાળ સત્સંગે સકળ પદાર્થના જે પ્રતીતિ ઉચ્ચાર ઘડે છે, તે ઉચ્ચાર વાચા જે છે તે જ પરમ અભ્યાસે પરમ પદના વેતા થઈ રહે છે. પછી તે એક સકર્તા સિવાય અન્ય ઉચ્ચારણ કદાપી કરે નહીં. હું કીધું આવી રીતે જયારે થાય છે ત્યારે એને અંશ જ બધી દેખાય છે. એ આ છોડના ઉપર ફૂલ જોવે છે તો એમાં અંશ તો છે જ કે, પણ એ સુસુપ્તિ અવસ્થાનો અંશ છે. આ કેવું ફૂલ આવ્યું છે એમ કરીને એને જોવે છે. એની ઉપર ભમરો રહેતો ભમરો ઉડે છે, એનો આનંદ લે છે. એ આનંદ લેવાની ના નથી પાડી, પતંગિયાનો આનંદ લે છે. અંશ કેવો છે કે ત્યાં પતંગિયો થઈ ગયો છે, અહીંયા ભમરો થઈ ગયો, અહીંયા ફૂલ થઈ ગયો છે કે, અને મારો અંશ કેવો છે કે અંશને જોઈ શકે છે આવી રીતે કરી. અને એ કર્તાનો અંશ કેવો છે? પરમ વિશેષ અંશ કે જેની મને આ જાણ આપી કે હું આવી રીતે જોઈ શકું. દ્રષ્ટિ આપીને આપણે, આવી રીતે દ્રષ્ટિ ન આપી હોત તો આપણે કેવી રીતે જોવે? આપણે ચશ્મા ન આપ્યા હોત તો આ કેમ આપણે કરીને હોય પોરવે? દોરો છે એ હોયમાં કેવી રીતે પોરવે? કારણ કે આપણે તો હવે 8-9 નંબરના ચશ્મા આવે એવું થઈ ગયું. એટલી તો આંખ હતી, એમાં હોય દેખાતી નથી, દોરો દેખાતો નથી. એનું આગળનું જે નાકું ને કાણું ને એની રીતે હોય દોરાનો અગ્રભાગ, એ કેવી રીતે હું જોઈ શકું? અને એ નાખવા જાવ તો એટલું આઘું રહેતું હોય. તો મને દ્રષ્ટિ આપી ને, એ દ્રષ્ટિ કોની આપી? કે આ આંખને તો આ લોકો રિપેરિંગ કરી નાખે છે, ડોક્ટરો, આ ચશ્મા વાળા. આ આંખને કોણ રિપેર કરે? જે દ્રષ્ટિ, જાણ રૂપ દ્રષ્ટિ છે કે પરમ ગુરુએ આપી મને. આ પરમ ગુરુનું તો એને મેં કઈ આપ્યું? કે ના, મેં કઈ નથી આપ્યું, એ જ આપવા વાળો છે. મફત લહાણું શબ્દ જો હોય, મફત લહાણું, કઈ નહીં. એમ કહ્યું મારે તમને કઈ આપવાનું? ના, તને કઈ નહીં આપવાનું. કેમ કે મારી આગળ જ એવું બધું છે કે જેને તને આપવાની જરૂર જ નથી. અને કદાચ તું મને આપે પણ તારો આપવાનો ભાવ થઈ ગયો, તારો ભાવ પૂરો કરવા માટે હું લઉં પણ. મારે જરૂર નથી પણ તારો આપવાનો એવો ભાવ થઈ ગયો છે, એ ભાવના કારણે હું લઉં પણ. હું એક કે તારો ભાવ છે, એને ભાવ સાથે હું તને જોડાઈ જાઉં. બહુ દાન આપતા હતા, કોઈ મોટો વ્યક્તિ હતા અને બહુ દાન આપતા હતા. દાન આપતા આપતા એનો સ્વભાવ થઈ ગયો દાનનો. એ સ્વભાવ થઈ ગયો. પછી ધન સંપત્તિ આ તે રહી નહીં, પણ સ્વભાવ તો દાનનો થઈ ગયો. એટલે દાન આપવું છે. ત્યારે આ સૃષ્ટિના સર્જક એની આગળ એને દાનની જરૂર નથી, પણ આને દાન આપવાનો જે સ્વભાવ થઈ ગયો છે, એ સ્વભાવને પરિપૂર્ણ કરવા માટે એ પોતે એનાથી નાનો થઈને એની સામે લેવા જાય કે લાવો આપ મને દાન આપે. તો એને જેવો કયો ઉપકાર, એવી કઈ કરુણા કે સામેથી એને લેવા જાય ને પેલાની આગળથી એને આપે. એને જરૂર નથી, પણ ઓલાનો જે ભાવ બંધાઈ ગયો છે આપવાનો, એ ભાવને આ પૂરો કરવા માટે અવડું મોટું સ્વરૂપ છોડીને, અવડી મોટી સાહેબી છોડીને પેલાની આગળ એના કરતા પણ વધારે ગરીબ થઈને જાય છે કે મને તો આપ. એની આગળ દાન લેવા જાય છે કે
કે તારો જે આપવાનો સ્વભાવ છે એ હું તારો તૃપ્ત કરું, છેલ્લું દાન તારે મને આપવું પડશે. કારણ કે તારે નકર તારે જો છે સ્વભાવ થઈ ગયો અતૃપ્ત રહેશે, અશાંત રહેશે. હું તારે આગળથી દાન લઈ જઈશ પછી શાંત થઈ જશે. ત્યારે તને સમજાય છે કે આ તો ભગવાન કરતા પોતે મારી આગળ આવીને આ દાન લેવા આવ્યા છે. તું એનો ત્યાર પછી તું થોડોક ડઘાઈ હોતી જાય છે. પણ છેલ્લે જે મેં તારી આગળથી દાન લીધું છે એની સાથે મેં તારી આગળથી સ્થૂળ વસ્તુ નથી લીધું. દાન આપવાનો ભાવ તારો ખેંચી લીધો છે, મેં એ દાનમાં લીધો છે. મારે જરૂર નહોતી એની, પણ તને આમાંથી કાઢવા માટે આ મેં કર્યું છે. તું સમજે ન કે તો હું કરું કે તારી સમજ અહીંયા સુધીની છે, તો પણ એ તારી સમજને હું તોડી નાખીશ અને તોય હું લઈ શીખી. જયારે હું તારા ઉપર ઉપકાર કરું છું તો આ રીતે કરું છું કે તું એને નહીં સમજી શકે. તો એવા પરમ ગુરુએ આપણે જે જાણ બક્ષિસ કરી છે એ પરમ ગુરુ આપણી સાથે રહે છે. આપણા અનેક નાના મોટા અનુભવો હશે કે જે ક્યારેય ન થવાનું હોય એવી વસ્તુ આપણી ઓચિંતી કોઈના કોઈ રૂપમાં કોઈના કોઈ રીતે આપણે એ સમયમાં થઈ ગઈ હોય અને આપણે છે એ શાંત થઈ ગયા હોય. એવા કેટલાય ત્યારે હારવાર છે આપણી. એ સમય આપણે પકડી નથી શકતા. ત્યાર પછી થોડોક સમય જાય ને એટલે પછી આપણે આપણી વાહવા કરવા મળી, અથવા જે નિમિત્ત બન્યો હોય ને એની વાહવા કરવા મળી. જેની કરાયું છે એ તો અદૃશ્ય છે, એ તો એને તો આપણે ભૂલી જ જાય. તો આવો આપણે છે એની હારે પછી પ્રીતિ નથી થતી, પ્રતીતિ નથી આવતી, અને એની હારે પ્રીતિ નથી થતી એટલે એ હારે હોવા છતાં નથી જોઈએ. આ શ્વાસ હારવાર છે પણ પ્રીતિ નથી એટલે કોને ખબર છે કેટલા લીધા ને કેટલા છોડ્યા. પ્રીતિ નથી એના પ્રત્યે. તો શ્વાસ કરતા છે, શ્વાસને જીવાડનારો, શ્વાસને ચેતન કરનારો એ એના કરતા પણ સૂક્ષ્મ છે. એની કેવી રીતે આપણે પ્રતીતિ આવે? આ જાણ રૂપે છે. એટલે કીધું અહીંયા આ રીતે કે એક પછી તે એક કરતા સિવાય અન્ય ઉચ્ચારણ કદાપી કરે જ નહીં. જો કદાચ કૃત પદાર્થ આદિની પ્રવૃત્તિ અર્થે બોલવું પડે તો તે પણ નિયમે જ બોલે. પછી જો કદાચ એને કૃત પદાર્થ વિશે બોલવું પડે તો નિયમે જ બોલે. તરત નિયમને એને ખબર છે આ ઉચ્ચારણ જે કરું છું મારે વૃથા જવા દેવાનું નથી એક પણ શ્વાસ. આ રીતે બોલે છે. આ પ્રકારે નીતિએ વાણીકૃત અને કરતા પદાત્મક ઉભય ભાવને વધે છે. આ પ્રકારે નીતિએ વાણીકૃત અને કરતા પદાત્મક ઉભય ભાવને વધે છે. વાણીકૃત અને કરતા પદાત્મક ઉભય પદ ક્યાં રહે છે? તો કર્તાના ચરણમાં. અને વાણીનું જે કૃત કરે છે, જે બોલે છે, નીતિએ કર્તાના ચરણમાં રહી અને બોલે છે. ત્યારે વૃત્તિ ચરણ છે અંશના, અને વૃત્તિ કર્તામાં રાખે છે, અને વાણી અહીંયા બોલે છે એ કર્તાના ચરણમાં રહીને જયારે બોલે છે ત્યારે એ વાણી નીતિ વાળી હોય છે. જો બોલવું પડે તો આવી રીતે બોલે છે. ઉભય ભાવને વધે છે. પછી તે વાણી અને અનર્થ વાચાળપણાથી મુક્ત થઈને પુનિત પવિત્ર થયેલી જાણવી. પછી તે વાણી અનર્થ વાચાળપણાથી મુક્ત થઈને પુનિત પવિત્ર થયેલી જાણવી. આવી રીતે જયારે કર્તાની સાથે એકતા રાખીને જે બોલવામાં આવશે એ છે ઉચ્ચારણ આકાંક્ષાની ઉલટ ક્રિયા છે. કર્તાના આટલું બધું કર્તાનો વૈભવ જોવાનું છે, અને વૈભવ એટલો છે ભલે જે કરી એમાં મને કરતા દેખાવા જોઈએ. આપને અહીંયા આવીને આપણા માટે આ ગ્રંથોની રચના કરી અને ત્યાંથી આવ્યા તો એ ઉપકાર કરવા એને અહીંયા આવવાની શું જરૂરિયાત હતી? પણ છતાં હાલો ઉપકાર કરવા આપણે, પણ એ ઉપકારને આપણે ક્યાં સમજી શકીએ છીએ? જ્યારે એને સમજશી ત્યારે એની અરે પ્રીતિ પણ એવી જ બને ને. એનાથી હું કામ એક ક્ષણ દૂર થાય? અરે અહીંયા યુવાન છોકરા છોકરીઓ પ્રેમ થઈ જાય છે, એ એકબીજાના મનમાંથી નીકળતા નથી હોતા. તો આ તો કરતા છે જેની સઘળું આપણે આપ્યું છે, અને ક્યારે હજી કોઈને ખીજાણા હોય એવું તો દેખાણું નથી. પછી આ ભૂકંપ થયો કે આ તે થયું, આપણે કરેલા કર્મ છે. ઓઝોનની અંદર ઓઝોનનું ગાબડું થઈ ગયું, લેયર તૂટી ગયું, આ યુદ્ધ કરે છે, એ આપણે કરેલી જે કૃત્ય છે એની સજા એ કદાચ આપે છે, પણ એ કરતા તો આપતા નથી. વ્યવસ્થા આપે છે, પ્રકૃતિ આપે છે. કરતા તો બધું પ્રેમપૂર્વક જ આપી દીધું છે. હજી જુઓ તો ખરા કેટલું આપી રહ્યા છે. એટલે ત્યારે આટલી વાણી પણ એ મને આપે છે, નકર મોઢું બંધ ન થઈ ગયું હોય, મુખમાંથી વાણી બંધ ન થઈ ગઈ હોય, સાંભળવાના કાન બહેરા ન થઈ ગયા હોય, સંભળાવે છે હજી બેઠો બેઠો. તો આ સંભળાવે છે અને પાછું એનો ઉકેલ કરાવીને બુદ્ધિમાં સમજણપૂર્વક ઉતારાવે છે. એ બુદ્ધિ હોતી ન આપી હોત તો હજી આપી રહ્યો છે કે એ બુદ્ધિ પણ જાગ્રત રહે અને એ બુદ્ધિ પણ ચાલતી રહે. હજી એને પોષણ કર્યા જ કરે. જેમ
અખંડ દીવો 9 દિવસના નોરતાની અંદર જે લોકોએ કર્યો હોય પોતાના માતાજી કે આ તે કોઈની આગળ, તો એ અખંડ દીવાની અંદર એ પૂર્યા કરતો હોય ઘી, એમ એ પૂરણ કર્યા કરે છે આપણી અંદર. કાને એ જે આ સાંભળવાની શક્તિ પૂર્યા કરે છે, જીભે મુખમાંથી બોલવાની શક્તિ પૂર્યા કરે છે, આ સમજણની શક્તિ પૂર્યા કરે છે. એ પૂરવાનું બંધ કરી દે તો દીવો ઓલાઈ જાય. આ અંધારું ન થાય એટલા માટે એ પ્રકાશ રૂપે આપને પોષણ કર્યા જ કરે છે. અને આ પોષણ છે એ આપને આપે છે સજીવન ચેતન રૂપે. અને આ ઉચ્ચારણ જ્યારે કરીશ ત્યારે હું આ જ રીતે ઉચ્ચારણ કરીશ. આવો વિષય આજનો, આજે 50 મિનિટ જેવું જ થશે. તો એવી રીતે આ રીતે ઉચ્ચારણ આકાંક્ષાની ઉલટ ક્રિયા આપણે કરશું જ્યાં બેઠા હોય ને ત્યાં. હવે તમે બેઠા છો ને ત્યારે હું ખાલી સામું જોવાનો છું તમારી, તમે શું કરી રહ્યા છો, ક્યાં છો. તમારે વાત કરવી પડે તો એના મર્મ પૂર્તિ કરવી, પણ તમારું છે એ એની અંદરથી કાંઈ ઘવાઈ ન જાય. તમે છે એ આ બાજુ ઉતરી ન જાઓ. તમે જેમ બોરડીઓ બહુ બધી જાજી હોય અથવા બહુ બધા ઝાડવાઓ હોય એની અંદર બાવળના હોય, એની વચ્ચેથી તમે નીકળો ને પછી ઘસાઈ જાઓ, એમાં કાંટા ના તેને એવું વાગે, એમ આ બધાની અંદરથી વચ્ચેથી પસાર થાય ને છતાંય આપણે કાંટો ન વાગે એટલી સાવધાની. કારણ કે પરમગુરુ સાથે હોય તો જ ન વાગવા દે. સાધન એવું આપણે પહેરેલું હોય તો જ ન વાગવા દે, નકર વાગી જ જાય આપણે. આ સંસાર છે. એટલે આ ઉલટ ક્રિયા આ રીતે આજે ઉચ્ચારણ આકાંક્ષાને જોઈ, બાકીની જે આકાંક્ષા છે એ પછી લઈશું. બધું કઈ પૂરું થાય એવું લાગતું નથી. કરુણા સાગર મહારાજ કી જય, કરુણા સાગર ભગવાન કી જય, સત કેવલ સાહેબ